તો હાય, મારું નામ વિજય છે અને હું એક વેલનેસ કોચ છું. તો આજે આપણે જાણીશું મારી સેકન્ડ પાર્ટ, એટલે કે 2016 થી લઈ 2026માં આજે સેકન્ડ પાર્ટ છે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયોનો. યસ, તો સૌથી પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટનને ક્લિક કરો, જેથી કરીને આપણો થર્ડ પાર્ટ જે છે એ તમને પહેલા મળી રહે. યસ, તો આજે આપણે ઘણી બધી વાત કરવાના છીએ કે મારી સેકન્ડ જર્નીમાં જે છે પાર્ટમાં આપણે શું શું જે છે વધારે જે છે એ આપણને. યસ, તો જોવા જઈએ તો મારી જર્નીની અંદર હું આજે ડેલી રૂટીન જે છે એ મારું આજે જે છે ને શેર કરીશ. કે સેકન્ડ છે માય ફર્સ્ટ રિઝલ્ટ સ્ટોરી અને ટોપ 5 લિસન ફ્રોમ 10 યર્સ જર્ની. 10 એવા જે લિસન છે એ પણ તમે જોઈશો. અને બિગેસ્ટ મિસ્ટેક જે આપણે કદી નથી કરતા, અને ગિફ્ટ ફોર યુ. જો તમે આ વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમારા માટે એક ગિફ્ટ પણ છે. યસ, તો તમે વિડીયોને સ્કીપ કર્યા કરતા બરાબર છે, આ વિડીયોને લાસ્ટ સુધી જોજો. યસ, તો મારી ડેલી રૂટીન વિશે હું વાત કરું તો પહેલા હું આ કોમ્યુનિટીમાં આવ્યો એના પહેલા હું સવારમાં મોડા ઉઠતો હતો, જે આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી. અને અત્યારે જે છે રિસન્ટલી મેં વહેલા ઉઠવાની શરૂઆત કરી. મારું રૂટીન જે છે ને હંમેશા ગરમ પાણીથી, એટલે કે અફ્રેશથી સ્ટાર્ટ થાય છે. હું સૌથી પહેલા ગરમ પાણી કરું, તેના આફ્ટર એની અંદર 1 to 2 સ્પૂન અફ્રેશ નાખું અને સવારની શરૂઆત કરું. મારા પરિવારમાં પણ સવારની શરૂઆત એક અફ્રેશથી થાય છે. યસ, સેકન્ડ છે વર્કઆઉટ, જે આપણે મેઇન પાર્ટ છે આપણા બોડી માટેનો. હંમેશા આપણા બોડીની અંદર આપણે જો ફિઝિકલી ફિટ અને મેન્ટલી ફિટ રહેવું છે તો આપણા બોડીને 20% ડેલીનું વર્કઆઉટ જે છે એ કરાવવું જરૂરી છે. યસ, ધેન આફ્ટર છે શેક, હર્બલ લાઈફનો ફોર્મ્યુલા નંબર 1, જે કહેવાય ને કે જે આપણા બોડીનું ફ્યુલ છે. આપણે કેમ કોઈ પણ 2 વ્હીલર છે, 4 વ્હીલર છે કે જેની અંદર આપણે પેટ્રોલ નાખીએ છીએ, તો એવી જ રીતે આપણું બોડી જે છે ને એ સવારમાં ઉઠે એટલે સારા ખોરાકની, એટલે કે પોષક તત્વવાળા ખોરાકની ડિમાન્ડ કરે છે, કે જે આપણે હર્બલ લાઈફનો જે ફોર્મ્યુલા 1 જે શેક છે એની અંદરથી મળી રહેશે. અને મારી ડેલી હેબિટમાં જો વાત કરીએ ને તો એ છે બુક રીડિંગ. ચોથા નંબરનું, ક્યારે હું સ્કીપ નથી કરતો. હું એવો આગ્રહ રાખું છું કે એક મહિનામાં એક બુક જે છે એ રીડિંગ કરવી, જેમાં મોટિવેશનલ હોય, હેલ્થ માટેની હોય, પછી એમાંથી કંઈક એવી સ્ટોરી હોય એ પણ જે છે ને સાંભળું છું. યસ, અને બુક જે છે એ રીડિંગ કરું છું. અને પછી છે ઝૂમ મીટિંગ. તો અત્યારે ખાસ કરીને અમારી એક સ્વાસ્થ્યની પાઠશાળા ચાલે છે મોર્નિંગમાં 5:30 થી 7, કે જેમાં એક વર્કઆઉટ સેશન છે 30 મિનિટનું. ધેન આફ્ટર ઓમકારા છે, મેડિટેશન છે, પ્રાર્થના છે. આ દરેક વસ્તુ જે છે એની અંદર ઇન્ક્લુડ છે. એના પછી કોચિંગ છે. મારી સાથે જેટલા પણ કોચિસ છે અને એ લોકો માટેનું જે છે ને પર્સનલ કાઉન્સેલિંગ કોલ પણ અમે જે છે દરરોજ રાખીએ છીએ. અને અત્યારે એકદમ એનર્જી ભર્યા જે છે કહેવાય ને કે સવાર જે છે એ આપણી રૂટીન જે છે ડેલી જાય છે. યસ, હવે હું વાત કરીશ કે ફર્સ્ટ રિઝલ્ટ સ્ટોરી, કે જે તમે જોઈ હશે. ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ જે છે મારા ઘણા બધા, કે મારે સવારમાં વહેલા ઉઠાતું નહોતું અને કહેવાય કે ઘણા બધા ચેલેન્જીસ પણ હતા. જ્યારે રાણી જેવી ચા, એટલે કે અફ્રેશ જે છે એ શરૂઆત કરી મેં, તો એનો કલર કંઈક અલગ જ હતો. અને તો કહેવાય કે હું છુપાઈને પેલા એ જે છે અફ્રેશ છે પીતો હતો. ત્યારે મેં ડેલી જે રૂટીન જે વાત કરી એમાં મેં ઇમ્પ્રુવમેન્ટ કર્યું અને પછી જે છે મને અમેઝિંગ એમાં ટ્રાન્સફોર્મેશન મળ્યું છે. મારા ફર્સ્ટ કસ્ટમર, મને એટલી બધું સારું એવું ટ્રાન્સફોર્મેશન મળ્યું કે મેં ઘણા બધા લોકોને હેલ્પ પણ કરવાની શરૂઆત કરી. એના માટે મેં સૌથી પહેલા એક લિસ્ટ બનાવ્યું કે મારા મોબાઈલની અંદર કેટલા કોન્ટેક્ટ નંબર સેવ છે અને કોને કોને હેલ્થની સારી એવી જરૂરિયાત છે, કે જે લોકો ફિટ રહેવા માંગે છે, લાઈફ ટાઈમ હેલ્ધી અને નિરોગી રહેવા માંગે છે. તો એ લોકોનું મેં એક લિસ્ટ બનાવ્યું. એના પછી અમે ઘણા બધા ડીએમઓ ઉપર જે છે એ વર્ક કરીએ છીએ. જેમાં એક ડીએમઓ મેં યુઝ કર્યો છે કે જે છે બોડી ચેકઅપ કેમ્પ. અમે એક મારા ગામની બાજુમાં એક નાનકડું એવું ગામ છે કે ત્યાં એક બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું.
કે જેમાં કરડા સ્કેનિંગ મશીન જે છે અમરોન કંપનીનું, જેનાથી અમે એક ફેટ એનાલિસિસ ચેક કર્યું અને એમાં 8 થી 10 લોકો હતા. તો એ બધા લોકોએ જે છે પોતાનો ફેટ એનાલિસિસ કરાવ્યું. ત્યારબાદ અમારું જે ન્યુટ્રિશન સેન્ટર જે છે ત્યાં આગળ એમને મુલાકાત લીધી અને સૌથી પહેલા એમને મારી પાસેથી એક કહેવાય કે ફ્રેશ ફોર્મ્યુલા 1 શેક અને પર્સનલાઇઝ પ્રોટીન પાવડર સ્ટાર્ટ કર્યો અને અમેઝિંગ એમને પણ જે છે ને એમને રિઝલ્ટ મળેલું છે. અને ફર્સ્ટ ઇન્કમ, તો આમાં ઘણા બધા પરિવારને હેલ્પ કરવાથી એક કહેવાય કે બ્લેસિંગ પણ આવે છે. તો મારી ફર્સ્ટ ઇન્કમ જો વાત કરું તો 2,974 રૂપિયા આવી હતી અને એનાથી હું વેરી એક્સાઇટેડ થઈ ગયો હતો કે જો આની અંદર આપણે હેલ્ધી પણ રહી શકીએ છીએ અને બીજા લોકોને મદદ પણ કરી શકીએ છીએ અને એક કહેવાય કે બ્લેસિંગ ઇન્કમ પણ કમાઈ શકીએ છીએ. તો એના માટે હું મારા કોચ અને આ કોમ્યુનિટીને આભારી છું. યસ. તો હવે આપણે વાત કરીશું કે ટોપ 5 લિસન. તો સૌથી પહેલા મને અહીંયાથી લિસન જે કહેવાય કે મળ્યું હોય તો છે ફર્સ્ટ હેલ્થ. એવું કહેવાય છે ગુજરાતીમાં કે બરાબર છે, એવું કહી શકાય કે મને એક આઈડિયા ઘણા બધા આવે છે કે પહેલું શું તે જાતે ન રહ્યા. એટલા માટે આપણે જે છે ને આપણા બોડીનો સૌથી પહેલા ખ્યાલ રાખવાનો છે. યસ. કારણ કે જે પોતાના બોડીનો ખ્યાલ નથી રાખતા એ પરિવારનું શું ધ્યાન રાખે? યસ. પોતાના ફ્રેન્ડ્સ નું શું ધ્યાન રાખે? યસ. સેકન્ડ નંબર ઉપર છે ડિસિપ્લિન. તો ડિસિપ્લિનમાં પણ જે છે ને આવવાની શરૂઆત કરી, વહેલા જાગવાની. કેમ કે મને એટલી ખ્યાલ આવે કે કન્સિસ્ટન્ટ જ્યારે રહીએ આપણે કન્સિસ્ટન્ટ, તો એની અંદર સારામાં સારું પરિણામ મળતું હોય છે. યસ. લર્ન ડેલી દરરોજ નવું કંઈક ને કંઈક શીખવા મળે છે. અત્યારે ઘણા બધા કહેવાય કે પેલા મને 2 વ્યક્તિ સામે હું બોલી નતો શકતો, પણ આ કોમ્યુનિટીમાં જ્યારે આવ્યો હતો અત્યારે 500 થી 700 પરિવાર જે ઓનલાઈન ઝૂમ હોય છે, ઝૂમની અંદર એમની સાથે એક કહેવાય કે 1-to-1 સેશન પ્રેઝન્ટેશન મળે છે. એ મોકો આપણને મળે છે. નેવર ક્વિટ. કોઈ દિવસ આપણે ક્વિટ નથી કરવાનું, કોઈ પણ હાલત હોય. એ જે છે હું મારા કોચ પાસેથી શીખ્યો છું. કેમ કે ક્વિટ કરવાથી કોઈ રસ્તો નથી મળતો, એમાંથી જે છે ને લર્ન કરવાનું હોય છે. યસ. પછી વાત કરીએ કે મારા જે છે ને ડેલી આજે જે વાત કરીએ આપણે, બરોબર છે કે મિસ્ટેક કન્સિસ્ટન્ટ. પેલા શરૂઆતમાં મારે કન્સિસ્ટન્ટ નતું. એમાં જો હું વાત કરું તો મેં જ્યારે અફ્રેશ અને જ્યારે ફોર્મ્યુલા 1 સ્ટાર્ટ કર્યો ત્યારે પહેલા દિવસે મેં ફોર્મ્યુલા જે 1 બનાવ્યો તો મને ટેસ્ટ ના ગમ્યો. એટલે કે એમાં જે છે ને કેવી રીતે એની બનાવવાનું હતું એ મને નતો ખ્યાલ. તો મારાથી ભૂલ થઈ હતી. તો મેં શું કર્યું કે કોચ પાસેથી શીખ્યો અને કન્સિસ્ટન્સી મેળવી અને 2 જ મહિનામાં પહેલા 5 કિલો મસલ માસ ગેઇન કર્યું. કારણ કે કન્સિસ્ટન્સી કી ઓફ સક્સેસ. કોઈ પણ સફળતા પાછળ જે છે ને એ કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે. નેગેટિવ માઇન્ડસેટ. મને એવું હતું પહેલા કે આનાથી રિઝલ્ટ મળશે કે નહીં મળે, પણ નહીં. નેગેટિવ માઇન્ડસેટ નહીં. આપણે જ્યારે શરૂઆત સારી કરીએ પોઝિટિવ અફર્મેશનથી, એક કહેવાય ને કે વિઝ્યુલાઇઝેશનથી, તો એનાથી આપણું માઇન્ડસેટ થતું હોય છે રોંગ હેબિટ. હું પહેલા મારી ખાવા પીવાની આદતો બહુ ખરાબ હતી કે સાંજે જ્યારે હું મારા ફાધરની સાઇટ ઉપરથી આવતો તો સાંજે ફાસ્ટ ફૂડ છે, જંક ફૂડ છે, એ ખાવાની મને બહુ આદતો હતી. કે જેમ કે રાત્રે 10 વાગે ને એટલે હું બહાર કોઈ પણ જંક ફૂડ છે એ લેવા માટે જતો અને મોડા સુધી જાગતા અને જંક ફૂડ લેતા, એના કારણે મને કબજિયાત થઈ હતી. તો એનાથી પણ જે છે આ કોમ્યુનિટીમાં આવ્યો અને ખાવા પીવામાં બદલાવ કર્યો તો એમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો હવે આપણે લાસ્ટ પોઈન્ટ ઉપર આવશું કે મેં તમને જે વાત કરી હતી ગિફ્ટ ફોર યુ. આ મારી શોર્ટમાં જર્ની હતી. જો તમારે હજુ પણ નેક્સ્ટ મારી જો જર્ની સાંભળવી છે તો એના માટે બરોબર છે તમારા માટે સ્પેશિયલ એક ફ્રી 1-to-1 ઝૂમ કોલનું આયોજન કર્યું છે, જેનો કન્સલ્ટિંગ ચાર્જ જે છે મોસ્ટ ઓફ 499 એટલે કે 500 રૂપિયા લઈએ છીએ. પણ જો તમે બરોબર છે કોમેન્ટ બોક્સમાં લખો યસ કે 7-day વેલનેસ પ્લાન, તો આપને એક વેલનેસ પ્લાન આપવામાં આવશે કે જે તમે ફિટ અને હેલ્ધી કેવી રીતે રહી શકો છો. તો એના માટેનો જે છે યસ, કારણ કે આ લિમિટેડ સંખ્યા હોવાથી તો તમે આને ચૂકતા નહીં. યસ. તો રાહ કોની જોવો છો? કોમેન્ટ બોક્સમાં યસ તમે લખો 7-day વેલનેસ પ્લાન, તો આપને એક વેલનેસ પ્લાન આપવામાં આવશે. ભાઈ તમે જો તમને આ વિડીયો ગમ્યો છે તો પોતાના મિત્રોને શેર કરો, કારણ કે આ મારી શોર્ટમાં જર્ની હતી.
તો તમારે હજી પણ મારી એક વિગતવાર જર્ની સાંભળવી છે તો આ 1 to 1 કોલને બુક કરો અને મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. યસ, તો આ વિડીયોને તમે લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરજો. યસ, સો થેન્ક યુ સો મચ. મળીશું આપણે આવનારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.